નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। પક્ષ પલટાની સિઝન આવનાર 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, પરંતુ એ ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ વાગવાના શરૂ થઈ ચૂક્યા હોય તે રીતનો માહોલ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। રાજકીય પાર્ટીઓની ચહલપહલ, ક્યાંક એમના કાર્યો, ક્યાંક નેતાઓના નિવેદનો એવી સૂચક વાતો જણાવી રહ્યા છે કે ક્યાંક પક્ષ પલટાની સિઝન હવે નજીકમાં દેખાઈ રહી છે। આમ તો દર્શક મિત્રો, કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે। જે વ્યક્તિ પરિવર્તન નથી કરતો એનો વિકાસ રૂંધાઈ જાય છે, અને જે સમયની સાથે ચાલે છે, જે પરિવર્તન કરે છે, એ વ્યક્તિ આગળ વધી શકે છે। પણ આ પરિવર્તન રાજકીય પક્ષ અને જે લોકો જાહેર જીવનમાં રહેલા છે એમની માટે કેટલું યોગ્ય? શું આ વાત ત્યાં સાર્થક થાય? અને આવા પરિવર્તનો જો નેતાઓ દરેક ચૂંટણીઓમાં કરતા રહેશે તો એમની વિશ્વસનીયતા ઉપર સવાલ ખડા તો થશે જ, લોકો સવાલ પૂછશે જ। પણ કહેવાય છે ને કે રાજનીતિમાં ક્યારેય કોઈ કોઈનો દુશ્મન નથી હોતો કે ક્યારેય કોઈ કોઈનો મિત્ર નથી હોતો। ખબર નહીં કોણ ક્યારે મિત્ર થઈ જાય ને કોણ ક્યારે દુશ્મન થઈ જાય। પણ જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે આ બધા જ સમીકરણો સળવળતા થાય છે, બેઠા થાય છે। કયો નેતા ક્યાં જશે, કયા નિશાન હેઠળ ચૂંટણી લડશે, એની ચર્ચાઓ પણ થતી હોય છે। હમણાં તમે જોયું હશે કે 2 દિવસ પહેલા 18 તારીખે જે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય બંને એક મંચ ઉપર અમરેલીમાં ભેગા થઈ ચૂક્યા। એક આહિર સમાજના સમૂહ લગ્નનો પ્રસંગ હતો, એટલે કે સામાજિક કાર્યક્રમ હતો, અને એ સામાજિક કાર્યક્રમમાં CR પાટીલે જાણે કે અમરીશ ડેરને ખુલ્લું નિમંત્રણ આપતા હોય તે રીતના સ્ટેજ ઉપરથી વાતો કરી કે અમરીશ ડેર તો અમારા જ છે, અમે તેમની માટે જગ્યા ખાલી રાખી છે, મારે તો એમને વઢવાનું પણ છે, આવી હળવી વાતો પણ કરી। હવે આ સૂચક નિવેદનને લઈને ક્યાંક કોંગ્રેસમાં અને ભાજપમાં પણ ગણગણાટ શરૂ થયો કે શું ખરેખર અમરીશ ડેર ભાજપમાં જોડાશે? જીએસટીવીએ પણ અમરીશ ડેર સાથે ફોન ઉપર વાતચીત કરી। અમરીશ ડેરે પણ આ મુદ્દે પોતાનો ખુલાસો આપ્યો। પણ આજે ફરી એક વખત જ્યારે CR પાટીલ રાજકોટની મુલાકાતે હતા ત્યારે એમણે એવું જણાવ્યું કે મારા મતે મારું ચાલે તો હું કોંગ્રેસના કોઈ પણ નેતાઓને ભાજપમાં નહીં લઉં। અહીં દર્શક મિત્રો તમને એ પણ યાદ દેવડાવી દઈએ કે જ્યારે લગભગ 20 જુલાઈ 2020 CR પાટીલ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે 2 મુખ્ય વાતો એમણે પહેલા પણ કહી કે કોઈ પણ કોંગ્રેસ નેતાનું ભાજપમાં સ્થાન નથી, આવી શેખી મારી હતી। આ શેખી શબ્દ એટલા માટે વાપરું છું કે એના થોડા જ દિવસ પછી જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે આ જ CR પાટીલે પોતાના જ હાથે કોંગ્રેસના કેટલાક નેતાઓને ભાજપનો કેસરીયો ખેસ પણ પહેરાવ્યો હતો। એટલે કે પોતાનું જ કહેલું પોતે નહોતું પાળી બતાવ્યું। જ્યારે ફરી આજે એક વખત રાજકોટની અંદર CR પાટીલે નિવેદન કર્યું કે કોંગ્રેસના કોઈ નેતાને ભાજપમાં સ્થાન નહીં। ચલો, કોંગ્રેસને તો હાશકારો થયો હશે કે જેટલા પણ એમની પાસે બચ્યા છે ધારાસભ્યો અથવા તો નેતાઓ કે જેના દમ પર આવનારી વિધાનસભાની ચૂંટણી લડી શકાશે, હવે કદાચ તેઓ એમાં નહીં જાય। પણ મેં જેમ પહેલા કીધું એમ કે ક્યારેય કોઈ કાયમી મિત્ર કે કાયમી કોઈ દોસ્ત નથી હોતું। જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જશે એમ એમ પક્ષ પલટાની સિઝન પણ આવશે। 2007 થી લઈને 2020 આટલા વર્ષો દરમિયાન કોંગ્રેસમાંથી ભાજપમાં 43 જેટલા ધારાસભ્યો આવી ચૂક્યા છે। આ 43 માંથી 15 જેટલા ધારાસભ્યોને લાલ જાજમ પાથરીને નાનાથી લઈને મોટા હોદ્દા આપવામાં પણ આવ્યા છે। આ 43 માંથી 8 ધારાસભ્યો એવા છે કે જેઓ પેટા ચૂંટણી ભાજપમાં આવ્યા પછી હારી પણ ચૂક્યા છે, અને હજુ પણ સંખ્યાબંધ નેતાઓ લાઈનમાં ઊભા છે કે જેઓ હોદ્દાની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એમનો નંબર આવશે, ક્યારે એમને સત્તા સોંપવામાં આવશે। એટલે આજે આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરવી છે, કારણ કે જ્યારે હવે ઇલેક્શન નજીક આવી રહ્યું છે, રાજકીય પાર્ટીઓમાં પણ સળવળાટ જોવા મળી રહ્યો છે। કોણ કઈ પાર્ટીમાં જશે, કોણ કેવા સમીકરણો રચશે, આ જ વિશે આજે આપણે વાત કરીએ પક્ષ પલટાની સિઝનમાં।
તો આજ વિશે વાત કરવા મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે હેમાંગભાઈ રાવલ, કોંગ્રેસના પ્રવક્તા તરીકે, પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, અને વાસુદેવભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે વિશ્લેષક તરીકે. થોડી વારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે. પણ પહેલો જ સવાલ મારે હેમાંગભાઈ આપને પૂછવો છે કે CR પાટીલના આજના નિવેદનથી ક્યાંક તો હાશકારો થયો હશે કે હા, હવે ડેર નહીં જાય, અથવા તો હવે કોઈ પણ કોંગી કાર્યકરોને લેવાની જે ના પાડી છે તો જેટલા છે એટલા બચી ગયા. શું કહેશો દેવાંગ? એક અમારા માટે છે ને CR ભાવ એને અમે સિરિયસલી લેતા જ નથી. એનું કારણ છે, અને એમને પ્રજા પણ સિરિયસલી નથી લેતી અને એમના કાર્યકર્તાઓ પણ કદાચ એમને સિરિયસલી નહીં લેતા હોય, કારણ કે એમણે વારંવાર, મને તો એક નીતિનભાઈનું જે દિવસે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા એ દિવસે મહેસાણાની સભાનું એક સૂચક નિવેદન યાદ આવે છે કે નીતિનભાઈએ એમ કીધું હતું કે હું કોઈ એવો ચલતા પૂરજા રાજકારણી નથી કે અભી બોલા ને અભી ફોક. હવે અભી બોલા ને અભી ફોક એ કોના માટે વપરાતું હોય એ ગુજરાતની પ્રજા જાણે છે. નીતિનભાઈએ જે સૂચક ઇશારો કર્યો હતો, હું તમને ભૂતકાળની અંદર લઈ જાઉં તો જેમ તમે પણ શરૂઆતમાં કીધું કે એ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે પણ એમણે એવી શેખી મારી હતી કે હું નહીં લઉં, અને પછી લીધા. ચલો વાંધો નથી, એમનો પાર્ટીનો આંતરિક છે. એમના કેટલાક નિવેદનો જે છે એ નિવેદનોમાં મોટી મોટી ડિબેટ થઈ. એક નિવેદન એમણે હમણાં જ એવું કર્યું તાજેતરમાં, દેવાંગ તમને યાદ હશે, અને પ્રશાંતભાઈ ને અમે લોકો એ બાબત ઉપર ઘણી ડિબેટ કરી કે ધારાસભ્યોમાં 100 થી વધારે ધારાસભ્યોનું રિપીટ નથી કરવાનું, અને ધારાસભ્યોની અંદર બધો એટલો બધો કચવાટ વધી ગયો કે બીજા દિવસે એમણે એને ફેરવીને કીધું કે અમે સિટિંગ ધારાસભ્યો જે છે એની વાત નથી કરતા, જ્યાં હારેલા છે ત્યાંની વાત કરીએ છીએ. આમ કરીને એમણે વાત ફેરવી નાખી. આ જ પ્રમાણે દેવાંગ એમણે વારંવાર, એમણે એક વખત તો એમણે એવું કીધું હતું, એના ઉપર પણ અડધો કલાકની ડિબેટો થઈ કે 2022ની ચૂંટણી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં લડાશે. અને તમે જોયું કે આખું ભૂપેન્દ્રભાઈ પટેલનું જ્યારે નવા મુખ્યમંત્રી બન્યા ત્યારે આખું જૂના એમના મંત્રીમંડળને એમને ઘેર બેસાડ્યું, અથવા તો પ્રજાની જે આક્રોશ છે એને ઠારવાનો પ્રયત્ન કર્યો. આ જ રીતે વારંવાર જો એમને કોઈ સિરિયસલી લેતું હોત એમના જ પાર્ટીના નેતાઓ, તો આજે એમના જ રાજકોટના કાર્યક્રમમાં વજુભાઈ વાળા હાજર રહ્યા હોત, એમના જ રાજકોટના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યા હોય. હેમાંગભાઈ, અહીંયા કરેક્શન કરાવું કે પછી વજુભાઈના ઘરે CR પાટીલ ગયા હતા, એટલે સામેથી જવું પડ્યું. અને બીજી વાત એ કે હેમાંગભાઈ, તમે જો CR પાટીલને સિરિયસલી ન લેતા હોય, કદાચ એટલા માટે કે વિરોધ પક્ષના છે, પણ જે આંકડાઓ સામે આવ્યા છે, 43 જેટલા ધારાસભ્યો તમારા અત્યાર સુધી ખેરવી લીધા છે. ગત 2020ની જો વાત કરવામાં આવે તો ગત 2020માં 10 જેટલા ધારાસભ્યો ખેરવીને લઈ ગયા છે. એટલે તમે ભલે સિરિયસલી ન લેતા હોય, પણ એ તમને બહુ સિરિયસલી લઈ રહ્યા છે. ના ના, તમે બહુ સારો પ્રશ્ન કીધો. જો જે રાજકારણની અંદર જે જવાના હતા એ બધા જતા રહ્યા. અત્યારે જે છે ને કોંગ્રેસની અંદર એ મળજીવા છે, અને અત્યારના અમારા એક ધારાસભ્ય છે ને એ CR ભાવના અત્યારના જે મુખ્યમંત્રી છે ને એના કરતાં પણ વધારે સક્ષમ, એના કરતાં વધારે કાબિલિયતવાળા છે. એની અંદર કોઈ શંકાને સ્થાન નથી. અત્યારના અમારા ધારાસભ્યોમાં અમરીશભાઈની એમને વાત કરી, તો એનો મતલબ જે છે દેવાંગ કે ભારતીય જનતા પાર્ટી પાસે એનું એક બીજું પાસું પણ વિચારો કે ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ સક્ષમ નેતા નથી. કોરોના કાળની અંદર આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીનું અને રૂપાણી સરકાર જે ભાજપની સરકાર હતી એ સંપૂર્ણ નિષ્ફળ રહી. ઓક્સિજનની અછતો આપણે જોઈ, આપણે બેડ વિના તરવડતા લોકો જોયા, આપણે ઓગળતી ચીમનીઓ જોઈ. આ બધી પરિસ્થિતિ જે છે એના પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને પ્રજાની વચ્ચે જવું જે છે એ દોજક ભર્યું થઈ ગયું છે. આજે તમે જુઓ, અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમારા રઘુ શર્માજી, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીજી, અમારા સિનિયર નેતા ભરતભાઈ, અર્જુનભાઈ, શક્તિસિંહજી લોકોના ત્યાં ઘેર ઘેર જઈ રહ્યા છે, જનજાગૃતિ અભિયાન કરી રહ્યા છે. આજે જ તમે જોયું કે ખેડૂતનો વિજય દિવસ પણ અમે ઉજવ્યો. અમે તો પ્રજાની વચ્ચે જઈએ છીએ, પ્રજાની વચ્ચે રહીને હોત તો કદાચ તમને આ વિશે કાઉન્ટર ક્વેશ્ચન કરવાનો મોકો મળે, પણ એ છે નહીં. હમણાં આવશે તો એમને પૂછી લઈશું. હવે રહી વાત કામકાજની, તો અહીંયા એ પણ તમને યાદ દેવરાવી દઉં કે જો આટલું સરસ કામ કર્યું કોંગ્રેસે, અને એટલા કારણે 25 વર્ષથી શાસનમાં નથી હેમાંગભાઈ,
અને એટલા માટે આજે પક્ષ પલટાની એટલા માટે વાત કરવી પડી છે કે તમે જે કહી રહ્યા છો કે જે તમારા ધારાસભ્યો ખેરવીને લઈ જાય છે અને સક્ષમ જે માણસો છે એ લઈ જાય છે અને ભાજપમાં એવા કોઈ ઉમેદવારો છે નહીં એટલે અમારા ધારાસભ્યો અમારા નેતાઓની જરૂર પડે છે, તો સવાલ અહીંયા એ પણ થાય છે કે તો શા માટે તમે નથી સાચવી શકતા? એક કોમન પ્રશ્ન દર વખતે પૂછાતો હોય છે. બિલકુલ બિલકુલ. પણ હેમંતભાઈ, એક બીજી વાત કે કદાચ ચલો પાટીલે તો આજે કીધું કે અમારે કોઈ કોંગ્રેસી નેતાની જરૂર નથી, અમે નહીં લઈએ, પણ હવે કદાચ કોંગ્રેસે લિસ્ટ તૈયાર કરવામાં લાગી હશે કે આપણા કયા નેતા ઉપર કેટલા કેસ ચાલે છે. કારણ કે આ પહેલા પણ જે ભૂતકાળમાં નેતાઓ ગયા, આપણે પરસોત્તમ સાબરિયાની વાત કરીએ કે કુંવરજી બાવળિયાની વાત કરીએ, એ કઈ રીતના અને કઈ સિચ્યુએશનમાં ગયા હતા એ આપણને બધાને ખબર છે. તો કોંગ્રેસની શું સ્ટ્રેટેજી હવે? ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અત્યારે નથી, એટલે તમે 100% એક પત્રકાર તરીકે ચોથી જાગીર તરીકે દેવાંગ તમે જે પણ પ્રશ્ન પૂછશો મોસ્ટ વેલકમ. કોંગ્રેસની વિચારધારા આ સવાલ એટલા માટે કે એ તમારા જે નેતા હતા ભૂતકાળમાં એમની ઉપર કેસ ચાલતા હતા, સિંચાઈના કેસો ચાલતા હતા, જમીન કૌભાંડના કેસ ચાલતા, પણ ભાજપમાં જવાથી શું એવું તે કયું પાણી છાંટવામાં આવે છે કે અચાનક પવિત્ર થઈ જાય? એટલે હું એ જ કહું છું કે એ તો આપણે ભારતીય જનતા પાર્ટીને પૂછવું જોઈએ કે એ ગંગાની જેમ પવિત્ર થઈ જાય છે. એટલે હજુ કોઈ પણ હોય, હજુ કેટલા નેતા પવિત્ર થવા જશે? એની અંદર તમે જોયું કે ઘણીવાર છે ને એમને મૂકી પણ ખાવી પડે છે. તમે મહારાષ્ટ્રની અંદર એ જ અજીત પવાર જે છે એમણે 24 કલાક માટે એમની જોડે જતા રહ્યા, બધા જ કેસો કેન્સલ કરાવી દીધા અને પાછા ડૂબકી ખાઈને અહીંયા પાછા આવ્યા. 24 કલાકની અંદર એમને ત્યાં રાજ્યપાલે એમને કેવો ફજેતો થયો, રાજ્યપાલે રાત્રે એમને બનાવી સરકારને, બીજા દિવસે સરકાર અલ્પમતમાં આવી ગઈ. આજે ઘણીવાર આવું પણ થતું હોય છે દેવાંગ. એટલે મારું તો આપને એ કહેવું છે કે જનતા જે છે લોકશાહીની અંદર સૌથી છેલ્લે તો જનતા જે છે એ સૌથી વધારે મહત્વનું ધ્યાન ધરાવતી હોય છે અને વજન ધરાવતી હોય છે. એટલે જનતાને આપણે બધું જ પ્રશ્ન જે છે એ જનતાને છોડી દઈએ તો મને લાગે છે વધારે આપણા માટે અને જનતા માટે જે છે એ નિર્ણય લેવા માટે વધારે સક્ષમ બનશે. ચલો, ભાજપમાંથી યજ્ઞેશ દવે, ડોક્ટર યજ્ઞેશ દવે આપણી સાથે જોડાયા છે. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું. કદાચ પહેલા તમે પ્રસ્તાવના નહીં સાંભળી, પણ પક્ષ પલટાની જે સિઝન છે અને CR પાટીલે જે નિવેદન કર્યું છે કે હવે કોંગ્રેસી નેતાની અમારે કોઈ જરૂર નથી, યજ્ઞેશભાઈ, હેમાંગભાઈને સવાલ પૂછ્યો તો કદાચ એમને હાશ થઈ હશે કે હાશ હવે કોંગ્રેસમાંથી કોઈ નહીં જાય, પણ પાટીલ સાહેબનું આ નિવેદન નવું નથી. જ્યારે નવા પ્રમુખ બન્યા ત્યારે પણ એવી શેખી મારી હતી કે હવે અમારે કોંગ્રેસના કોઈ નેતાને જોતા નથી, અને થોડા જ દિવસો પછી જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવતા પણ આપણે બધાએ જોયા છે. અને રહી વાત અમરીશ ડેરના વિવાદની, તો અમરીશ ડેરના વિવાદ મુદ્દે પણ આજે એમને ખુલાસો આપવો પડ્યો. ચોક્કસ તેલંગભાઈ, આપની વાતનો જવાબ આપ્યો પહેલા મેં હેમાંગભાઈના બહુ જ સરસ વાક્યો સાંભળ્યા અને હું એ વાક્યો માટે પણ એમને અભિનંદન આપું છું કે સહજતાથી જો સ્વીકારી લે છે એ બાબતે. કારણ કે એમને એક વાક્ય બહુ સરસ બોલ્યા કે જનતા જનાર્દન પર છોડી દઈએ છીએ, જનતા જનાર્દન તેનો હિસાબ કરશે અને જનતા જનાર્દન તેનો જવાબ આપશે. એ પહેલા પણ આપણે કહ્યું, પણ મેં એમની વાતો સાંભળી હતી કે કોરોનાની અંદર આ થયું, અહીંયા આ થયું, અને અમારે કોરોનામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ક્યાંય નહોતા, અમારા બધા પ્રજાની વચ્ચે હતા. તો મારે કહેવું પડે, અત્યારે ઉલ્લેખનીય છે કે 17,422 જેટલા બેડ ભારતીય જનતા પાર્ટીના સંગઠને કર્યા હતા અને સરકારની સાથે ખભે ખભો મિલાવી અને સંગઠન ચાલ્યું હતું. હું એ કહું છું કે કોંગ્રેસના એક પણ ધારાસભ્યોએ ક્યાંય પણ કોઈ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું તો મને દાખલો બતાવો, કારણ કે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે કોઈ પરમિશન યજ્ઞેશભાઈ, આ મુદ્દા ઉપરથી આપણે કદાચ મેં એનો જવાબ આપી દીધો, તમે એ પણ સાંભળ્યું હશે કે જો તમે આટલું સારું કામ કર્યું તો 25 વર્ષથી ગુજરાતમાં નથી, એટલે આપણે મુદ્દા ઉપર આવી જઈએ. એના અનુસંધાને હું એટલા માટે કહું છું કે એ પરિસ્થિતિની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીના વ્યક્તિઓ સાથે હતા, ભારતીય જનતા પાર્ટીના અમારા પદાધિકારીઓ સાથે હતા, ધારાસભ્ય એ જ વસ્તુ જનતા જનાર્દને જવાબ અને એ જ જવાબ આજે 31 જિલ્લા પંચાયતો હોય, 8 અને 9, 8 અને 1 મુરવાડ 9 પેટા ચૂંટણીઓ હોય, 6 મહાનગરપાલિકા હોય, 7મી ગાંધીનગરની મહાનગરપાલિકા હોય કે આજે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કે નગરપાલિકા હોય, આ બધી જ જગ્યાએ 85% કરતા વધુ બેઠકો
થી વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે. અને આજે છેલ્લી તો તમે જુઓ કે જ્યાં આગળ એમની શરૂઆતથી, જ્યાં ગાંધીનગરની સ્થાપનાની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીની એક પણ નથી બની એવી મહાનગરપાલિકાની અંદર આજે ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી. અને પ્રચંડ જીત મેળવવા સાથે કોંગ્રેસ એક નામશેષ ખાલી 2 સીટોમાં અટકી. અરે કહેવાનો મતલબ એ છે કે હેમાંગભાઈ, જનતા જનાર્દને જવાબ આપ્યો છે અને હજી પણ આપશે. તમારા કરતા વધારે, કોંગ્રેસ કરતા વધારે એમને જનતા જનાર્દન પર ભરોસો છે. કોંગ્રેસ કરતા વધારે એમને જનતા જનાર્દનના સર્ટિફિકેટ ઉપર ભરોસો છે. અને જ્યાં સુધી દેવાંગભાઈ મને સવાલ પૂછ્યો કે જે પ્રમાણે શેખી મારી, શેખીનો શબ્દ ન વાપરો. અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ છે, આદરણીય પ્રદેશ અધ્યક્ષે જે પણ ના ના યજ્ઞેશભાઈ, બહુ જ વિચારીને મેં આ શબ્દ એટલા માટે બોલ્યો છું કારણ કે જ્યારે એ આવ્યા ત્યારે એમને બહુ સ્પષ્ટ રીતે કીધું હતું કે કોંગ્રેસના કોઈ નેતા કોંગ્રેસના પ્રમુખ બનતા સાથે જ એમને કાર્યકરોને ભાજપમાં નો એન્ટ્રીનો દાવો કર્યો હતો સાહેબ. અને થોડા મહિનામાં પેટા ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પોતાના હાથે જ ખેસ પહેરાવતા ફોટા આપણે આજે પણ યુટ્યુબ ઉપર જોઈ શકીએ છીએ. દેવાંગભાઈ, જ્યારે કોઈ વ્યક્તિ રાજકારણના માધ્યમથી પ્રજાના સેવામાં જોડાતો હોય ત્યારે કોઈને કોઈ પક્ષ પસંદ કરતો હોય છે. પરંતુ એ પક્ષની અંદર પક્ષની આંતરિક જે ડખાઓ હોય કે આ તો કોઈ પણ એવા કારણો હોય કે જેના કારણે એને પ્રજાની સેવા કરવામાં અડચણ આવતી હોય છે, ત્યારે એ પક્ષનો ખેસ, એ પક્ષની વિચારધારા છોડી અને રાષ્ટ્રવાદ અને આજે વિકાસની વિચારધારા સાથે, આજે આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈની વિચારધારા સાથે કે ભારતીય જનતા પાર્ટીમાં જયારે જોડાય છે ને ત્યારે એને કોંગ્રેસ પક્ષ છોડી દીધો છે અને કોંગ્રેસ પક્ષ છોડ્યા પછી જોડાતો હોય છે. અને બીજી વાત કે પ્રજાની અંદર કોણ જાય છે કોણ નહીં એ પ્રજાને નક્કી કરવા દો અને હેમાંગભાઈના શબ્દોને સાકાર થવા દો. ચલો, પ્રજાની વચ્ચે કોણ જાય છે કોણ નહીં, બે રાજકીય વિશ્લેષકો છે. બીજા રાઉન્ડમાં ફરીથી આવું છું આપની પાસે. પણ વાસુદેવભાઈ, આપની પાસે આવવા માંગીશ કે લોકશાહીની અંદર હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓએ તો તૈયારી આરંભી દીધી છે. હવે ક્યાંક નિવેદનબાજી, આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે. જાહેર મંચ ઉપરથી, સામાજિક કાર્યક્રમના મંચ ઉપરથી પણ એકબીજાને ઓફર આપવાની ચાલુ થઈ ચૂકી છે. કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ સાહેબ જાહેર જીવનમાં રહેલા લોકો જો આવા પરિવર્તનો કરતા રહે તો એ લોકશાહી માટે કેટલો ખતરો? એટલે જે પ્રમાણે ચૂંટણીઓ આવે છે અને નિવેદનબાજીઓ ચાલુ થાય છે, કે છે રાજકીય પક્ષોના નેતાઓ, કાર્યકર્તાઓ કે છે કે અમે તો રાજકીય પક્ષમાં સેવા માટે જોડાઈએ છીએ, સેવાનો અમારો ભાવ છે. જો આમ જ હોય તો જે પ્રમાણે રાજકીય પક્ષો છે, ચૂંટણીઓ આવે એ દિવસે સત્તા પક્ષ હોય તો એને પોતાના 5 વર્ષની કામગીરીનો રિપોર્ટ આપવાનો હોય છે અને વિપક્ષે એમને 5 વર્ષની કામગીરીમાં ક્યાં થઈ છે, શું પ્રજાને નુકસાન ગયું છે અને હવે પછી અમે આવીશું તો આ કરીશું એ કહેવાની આવશ્યકતા હોય છે. એની જગ્યાએ તમે ભાવનાત્મક ઉપર જે ચૂંટણીઓ લઈ જાઓ છો એ જ બતાવે છે કે તમારી દાનત શું છે. રહી વાત બીજી ચૂંટણીઓ આવે ને, હમણાં એમને હેમાંગભાઈએ પણ કીધું પ્રજા જનાર્દનની જે વાત થઈ છે, વાત એવી જ છે કે હમણાં જગ્યાએ વાત થઈ કે ભાઈ સ્ત્રી હઠ, બાળ હઠ અને છેલ્લે કીધું રાજ હઠ. આ દેશમાં લોકશાહી છે, રાજા નથી, રાજા ગયા. અત્યારે તો જે લોકો પગારદાર લોકો જે કઈ કામ કરે છે, વડાપ્રધાન છે, મુખ્યમંત્રી છે, આ બધા પગારદાર છે, બધા નોકરો છે. આ દેશના માલિકો છે, લોકો છે. એટલે હવે લોકશાહીમાં લોકહટ હોય ને લોકહટનો વિજય થાય એ જે છે ને ચૂંટણીઓ આવે ને તારે થાય છે. એટલે લોકોનો જે પાવર છે એ જે વ્યવસ્થાઓને કારણે જે ગડબડ થઈ છે કે મત આપ્યા પછી પાવર છે આ મેનેજરો, નોકરો પાસે જતો રહે છે, એના લીધે આ સમસ્યાઓ થાય છે. કારણ લોકોનો જે ખરો પાવર છે ચૂંટણી વખતે દેખાય છે અને આપણને જે ઘટનાઓ ઘટી રહી છે કે બાય ઇલેક્શનમાં પરિણામમાં સત્તા પક્ષને વાંધો આવ્યો, 10 રૂપિયા 5 રૂપિયા ઘટી ગયા. હમણાં નવી ચૂંટણીઓ થવાની છે, એમાં જે આંકડા જે મળે છે, જે કઈ રિપોર્ટ આવે છે, એમાં જે પ્રમાણે સરકારો નથી બનતી, તો હમણાં જે કઈ બની રહ્યું છે 3 કૃષિ બિલ માટે કેટલું મોટું નુકસાન. એટલે લોકશાહી પરિપક્વ થઈ છે એવું કહેતો તો હું, કદાચ મેં 2-3 વખત સ્ટેટમેન્ટ પણ કર્યા. પણ નહેરુએ જે કન્ડિશન રાખી હતી ને, ભાષા પ્રાંતવાર ભાષાનું જે આંદોલન ચાલ્યું હતું અને જે દેશને નુકસાન વેઠ્યું અને પછી અચાનક જ એક દિવસ આવીને ઉઠીને કહી દીધું કે હવે આ નથી, એમ અત્યારે 70 વર્ષે આ રિપીટ થયું કે 3 કાનૂન માટે 700 ખેડૂતોની શહીદી વહોરવી પડી.
આટલા બધા નુકસાનો વેઠવા પડ્યા, 12 મહિના લોકો રોડ ઉપર પડ્યા રહ્યા, અને હવે અચાનક જ આવીને કીધું કે હવે બરાબર, હવે કાનૂન અમે રદ કરીએ છીએ. કાં તમે કાનૂન બનાવતી વખતે ખોટા હતા, દેશભક્તિની રાષ્ટ્રભક્તિની વાતો થાય છે, ને કાં તમે રદ કરતી વખતે ખોટા છો. તમારે દેશ હિત જોવાનું હોય તો આંદોલન જે થાય, તમે જો સાચા જ હોય તો તમારે વાંધો ક્યાં હતો? પણ વાસુદેવભાઈ એમાં બહુ સૂચક નિવેદન એ પણ સામે આવ્યું છે કે ખેડૂતો માટે કાયદા બનાવ્યા હતા અને દેશ માટે આ કાયદા પાછા ખેંચીએ છે. આ તર્ક સમજાતો નથી. હા, એટલે દેશ અને ખેડૂત જુદા છે. દેશ તો સત્તા માને છે. સવાલ એવો છે કે તમે તમારા હિસાબો જે કરો છો કે અમને સત્તા કેટલી મળે ન મળે, એ વખતે તમે ખેડૂત દેશ કોઈનો વિચાર કરતા નથી. એટલે દેશ હિતમાં હોય કાનૂન, એ ખેડૂતના હિતમાં જ હોય. કારણ ખેડૂત દેશની બહાર નથી, અને 70-60% લોકો તો ખેતી ઉપર નભી રહ્યા છે, બધા ખેડૂત છે. એટલે આખી જે વાર્તા છે ને, એ વાર્તામાં એટલો જ સાર નીકળે છે કે આ દેશના માલિકો મતદાતાઓ છે, અને મતદાતાઓ પાસે જવું પડે છે ને ત્યારે આ બધા રાખ છે, ખરેખર ખરા અર્થમાં નોકરની, મેનેજરની ભૂમિકામાં આવે છે. અને એ જ સાચું નહીં, મારું એ જ કહેવું છે કે હવે પછી જે વ્યવસ્થાઓ બદલ હું રાજકીય પક્ષોને પણ કહું છું, 70 વર્ષ જે થયું બધું ભૂલી જાઓ. તમે નવી વ્યવસ્થા એવી કરો કે 12 મહિના આ દેશનો માલિક, જે મતદાતા નાગરિક માલિક છે, માલિક જ રહે. અને જે લોકો ચૂંટાઈને આવે છે અને સિલેક્ટ થઈને સરકારી તંત્રમાં જાય છે, નોકર જ રહેવો જોઈએ. તો લોકશાહી થાય, લોકો વડે, લોકો માટે ને લોકોની જે વાત આપણે કરીએ છીએ એ તો આમાં છે જ નહીં. આમાં તો રાજકીય પક્ષની ને હાઈકમાન્ડ માટેની એના જેવી વાત છે. એટલે જે પ્રમાણે દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થાનું એકદમ જેને કહેવાય ને કે હ્રાસ થઈ રહ્યો છે, લોકશાહી વ્યવસ્થા માટેનું કોઈ, અને હું કહેતો હોઉં છું લોકોના લોકશાહી સૌથી સારી બાબત એ છે, લોકશાહીની અંદર રાજકીય પક્ષો રાજનીતિ કરશે, પક્ષ પલટા પણ થશે, અને પક્ષ પલટા એ કોઈ જૂની વાત પણ નથી, આપ પણ જાણો છો. કારણ કે જ્યારે પણ ઇલેક્શનો નજીક આવતા હોય છે ત્યારે પક્ષ પલટો એક સ્વાભાવિક બાબત હવે બની ગઈ છે. પણ હવે પ્રજા પણ જાગૃત થઈ છે સાહેબ. મેં પહેલા જ મારી પ્રસ્તાવનામાં કીધું ને કે 43 જેટલા ધારાસભ્યો, નેતાઓ જે કોંગ્રેસમાંથી 2007 થી લઈને 2020 સુધી જે ભાજપમાં આવ્યા, એમાંથી 20% કરતા ઉપરનો આંકડો એવો છે કે એ લોકો પેટા ચૂંટણી હારી ચૂક્યા છે. એટલે કે પ્રજાના મનમાં પણ જે પક્ષ પલટુ નેતાઓ છે એની છાપ શું જાય છે અને એ કેવી અસર કરે છે, એ હવે લોકો સુધી એ મેસેજ પણ પહોંચતો થયો. તમે જેમ કીધું એમ કે લોકતંત્રની અંદર તો પ્રજા જ રાજા હોય છે, અને એ પ્રજા હવે વિચારતી થઈ છે. હું પ્રશાંતભાઈ આપની પાસે આવવા માંગુ છું કે જે હવે ઇલેક્શનની હવે સિઝન ચાલુ થઈ છે, ત્યારે મંચ ઉપરથી જાહેરમાં નિમંત્રણો પણ આપવાના શરૂ થયા છે, અને પછી બીજા દિવસે એની અંગે સ્પષ્ટતા પણ કરવી પડે છે. આવી તે કેવી લોકશાહી? એટલે મંચ ઉપરથી આમંત્રણ પાઠવે ને એકબીજાને ગ્રીટિંગ્સ આપતા હોય ત્યાં સુધી મને કોઈ વાંધો નથી, પણ આ જાહેર મંચ પરથી વાણી વિલાસ, બફાટ અને આપણે એકબીજાની સંસ્કૃતિઓના ભાન ભૂલીને જો એ પ્રકારના નિવેદનો ચાલુ થાય ત્યારે લોકશાહી મને થોડીક ખતરામાં લાગે. બાકી હું બંને પક્ષે મારી વિનંતી હોય છે દર વખતે કે હવે તમે એકબીજા માટે આ બોલવાનું છોડી દો કે મારે તારી જરૂર નથી, તારે મારી જરૂર નથી. કારણ કે પહેલા જેમ રાજકારણની વ્યાખ્યા બદલાઈ અને રાજકારણ થયું, પહેલા રાજનીતિ થતી, એમ હવે ચૂંટણીની પણ વ્યાખ્યા ક્યાંક ને ક્યાંક બદલાઈ ગઈ છે. કારણ કે ચૂંટણી જેમ જેમ નજીક આવશે, માહોલ બંધાશે, ટિકિટો કપાશે, એટલે આ બાજુના કપાયેલા ક્યાંક આમ નેગોશિએટ કરતા હશે, આ બાજુના કપાયેલા ક્યાંક આમ ટિકિટ માટે નેગોશિએટ કરતા હશે, અને જે લોકો જે ભાજપમાંથી લડ્યો છે એ બીજી વખતે કોંગ્રેસમાંથી લડતો હોય, કોંગ્રેસમાંથી લડતો હોય, ભાજપમાંથી લડતો હોય, એવા બી આપણે ઉદાહરણ જોયેલા છે સામ સામે કે 2012માં આમ લડ્યા હતા, 2017માં આમ લડ્યા છે. એટલે બંને પક્ષને આમ જેમ નથી કહેતા, આ એક ઈગો વાળી વાત હવે, અને ખાસ રાજકારણમાં ઈગો હોવો જ ન જોઈએ. એટલે એક તો પહેલા એ મૂકી દો. બીજું, દરેક જણા બંને પક્ષ પોતપોતાના સ્ટેટમેન્ટને વળગી રહેજો. જો ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હોય કે અમારે કોંગ્રેસના કાર્યકરની કે કોંગ્રેસના કોઈ નેતાની જરૂર નથી, તો એમને ના લેતા એવું કરીને બતાવો. અને એ જ રીતે જે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હોય કે આ અમારો સૈનિક છે, અમારામાં જ રહેશે, અમારા થકી જ લડશે, એ પણ વળગી રહેજો. કારણ કે પછી બંને વધી કોઈનું ચાલતું નથી અને કરવા વાળો કરીને જતો રહે છે. મારે એટલા માટે કહેવું પડે છે કે આ 2017 પછી આપે જે ગણાયા લગભગ 43 જેટલા ધારાસભ્યો, એટલે એક આખા રાજ્યની વિધાનસભા થાય. 40 સીટો વાળી આપણે ત્યાં હજી ઘણી રાજ્યની વિધાનસભા છે. એટલે આમ જોવા જાવ તો આખા દેશમાં આ કલંક કહેવાય. કદાચ આખા દેશમાં તમે ગણવા જાવ તો એક જ રાજ્યમાંથી 5 વર્ષમાં એક સાથે આટલા ધારાસભ્યો રાજીનામા આપ્યા એ કદાચ માત્ર ગુજરાતનું ઉદાહરણ છે. બીજા કોઈ રાજ્યમાં આટલા એક સાથે નહીં રાજીનામા પડ્યા હોય. જે પડ્યા છે 10, 15, 20, 18, હમણાં 22, મધ્યપ્રદેશમાં 22 સુધી આપણે આંકડો જોયો.
પણ આ વસ્તુ ખતરા એટલા માટે છે કે આજે જનતા જ્યારે એટલે આપણે મતદાર તરીકે જ્યારે હું જોતો હોઉં ત્યારે કાં તો પક્ષની વિચારધારા જોતો હોઉં, મારે કોને મત આપવો છે એના ઉમેદવારને જોતો હોઉં, એ બંનેને ભેગા કર્યા પછી હું મારું મન બનાવતો હોઉં. હવે મન બનાવ્યા પછી હું માનો કે એટલે કોંગ્રેસના ઉમેદવારને જ્યારે મત આપતા હોય એ જીતે કોંગ્રેસમાંથી અને પછી ભાજપમાં જઈને જ્યારે બેસે ત્યારે મતદારને એટલું તો કે મારા મતની કોઈ વેલ્યુ જ નથી, જેને આપણે અમૂલ્ય અને કિંમતી કહીએ છીએ. જ્યારે રિક્ષામાં બેનરોમાં વાગે છે આપનો કિંમતી અને અમૂલ્ય મત ફલાણા વ્યક્તિને આપજો, તો એક બાજુ તમે અમારા મતને અમૂલ્ય ગણો છો અને એક બાજુ તમે એ મતની કોઈ કિંમત નથી કરી. એટલે એ રીતે જનતાની સામું જોજો. હું આ બધાને કહું છું, જેમ તમે મસ્ત યાત્રાઓ કાઢી, જન આશીર્વાદ, જન જાગરણ. પ્રશાંતભાઈ બહુ સાચી વાત છે કે છેલ્લી મારી વાત ખાલી પછી તમે જેમ તમે બધી યાત્રા કાઢો ને, જનતાના અપેક્ષાની શમશાન યાત્રા ના કાઢતા. બસ બહુ સૂચક વાત પ્રશાંતભાઈ તમે કીધી, પણ બિલકુલ સાચી વાત છે કે જનતાના મત સાથે અથવા તો મન સાથે પણ હવે ચેડા થઈ રહ્યા છે. કારણ કે જે જનતાએ પોતાના પ્રતિનિધિ ચૂંટીને મોકલ્યા હોય એ પ્રતિનિધિ 2-4 મહિના કે વર્ષ થાય એટલે પોતાનું મન અલગ બનાવે ને ક્યાંક બીજે જવાની વાતો કરે. અચ્છા, એના પણ પાછા ક્યાંક એવી વાતો થતી હોય કે પોતાની પાસે તો સત્તા છે નહીં, સત્તા ન હોવાથી પોતાના વિસ્તારના પોતાના લોકોના કામ થતા નથી. આ પણ એક વેલિડ રીઝન છે. તો સવાલ અહીંયા એ છે કે શું સત્તા ન હોય તો કામ ન થાય અને કામ કરાવવા માટે સત્તા પક્ષમાં જવું જરૂરી છે? આવા ઘણા બધા પ્રશ્નો પણ છે અને પક્ષ પલટાની સિઝન છે ત્યારે ઘણા બધા નેતાઓ જે વાણી વિલાસ પ્રશાંતભાઈએ કીધું એ કરે છે એ વિશે પણ આપણે ચર્ચા કરીએ એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પક્ષ પલટાની સિઝન, કારણ કે જે રીતના વાતો થઈ રહી છે, જાહેર મંચ ઉપરથી આમંત્રણ અપાઈ રહ્યા છે, તમારી માટે જગ્યા ખાલી રાખી છે, તમે તો અમારા જ છો, મારે તો તમને વઢવું છે અને પછી બીજા દિવસે સ્પષ્ટતાઓ પણ નેતાઓએ આપવી પડે છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છું કે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે પક્ષ પલટો અને એની સિઝન કેવી ચાલતી હોય છે. પણ આ પક્ષ પલટો લોકશાહી માટે, રાજકીય પક્ષો માટે કેટલો ફાયદાકારક, એના પણ આપણે સમીકરણ ને એના પણ હિસાબ કિતાબ ને પાકા સરવૈયા આપણે અત્યાર સુધી જોયા છે. આ જ વિશે આગળ વાત કરીએ. યજ્ઞેશ દવે, હેમાંગભાઈ રાવલ, પ્રશાંત ગઢવી અને વાસુદેવભાઈ આપણી સાથે છે. યજ્ઞેશભાઈ આપનેથી શરૂઆત કરીએ બ્રેક પછી. યજ્ઞેશભાઈ, બ્રેક પહેલા જે શરૂઆતમાં વાત થઈ હેમાંગભાઈ સાથે કે 2007 થી લઈને 2020 સુધી 43 જેટલા કોંગ્રેસના નેતા ધારાસભ્યો ભાજપમાં જોડાયા. ઘણા એવા પણ હતા કે જે ભાજપ છોડીને કોંગ્રેસમાં પણ જોડાયા. આ 43 માંથી 15 જેટલા નેતાઓ એવા છે કે જેમને નાના મોટા હોદ્દા પણ આપવામાં આવ્યા. હજુ સંખ્યાબંધ નેતા એવા છે કે જે હોદ્દાની રાહ જોઈને બેઠા છે અને ઘણા એવા પણ નેતાઓ છે લગભગ 20% કરતા ઉપર કે જે પેટા ચૂંટણી હારી ચૂક્યા છે. એટલે ખબર નહીં કે હવે એમનું આગળનું ભવિષ્ય શું હશે. પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે, રાજકીય વિશ્લેષકો, પ્રજા અને કોંગ્રેસ ક્યાંક એવા આક્ષેપ પણ કરી રહી છે કે એવા નેતાઓને તમે ખેંચી જાઓ છો, શામ દામ દંડ ભેદ નામ પણ આપી શકીએ એવું છે કે જેમની ઉપર પહેલા અગાઉ કેસો ચાલેલા હોય, જે કૌભાંડોમાં સામેલ હોય, પણ ભાજપમાં જતા જ એ પવિત્ર થઈ જાય છે. આવું કેમ? દેવાંગભાઈ, તમે જે પ્રમાણે વાત કરી રહ્યા છો, તો આજે પ્રજાનું મત અને જનમત જે ખરો એ સદાય શિરોમાન્ય હોય છે. આજે એ નેતાને ભારતીય જનતા પાર્ટીની અંદરથી ટિકિટ આપી તો જેઓ ભૂતકાળની અંદર કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ છોડીને આવ્યા અને ટિકિટ આવે પછી એ હારી જાય અથવા જીતી જાય, એ જે ખરું એ પ્રજા ઉપર નિર્ભર હોય છે, એ નથી કોઈ પક્ષ પર નિર્ભર હોતું. બીજું કે આજે એ પ્રજાના પ્રતિનિધિ હતા, એમનો શ્વાસ ત્યાં નોંધાતો હતો કે એમને આજે ફ્રીડમ નહીં મળતી હોય છે તે પક્ષમાં. અને જેમ હમણાં પ્રશાંતભાઈ બહુ સારી વાત કરી કે જનતાના મતનું ધ્યાન રાખજો. આજે જે વ્યક્તિ ક્યારે રાજીનામું, ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો વ્યક્તિ ક્યારે રાજીનામું આપવા તૈયાર થાય અને ફરીથી જવા એટલા માટે તૈયાર થતું હોય છે કે આજે જે મત જનતા એને આપ્યા છે અને એ મતની સામે જે પક્ષમાં અત્યારે છે એ પક્ષમાં રહી અને પક્ષની રીતિ નીતિના કારણે એ આજે એની જનતાનું ભલું ન કરી શકતો હોય, એટલા માટે એના જેને મત આપ્યા છે એ મતની કિંમત એને સમજાતી હોય છે, એટલા માટે ફરીથી જવા પ્રયત્ન કરતો હોય છે અથવા તો એ પક્ષ છોડી દેવા પ્રયત્ન કરતો હોય છે કે આના કરતા બીજા કોઈ એવા વ્યક્તિને અથવા એવા પક્ષને આજે જનતા મત આપે કે જેના કારણે આજે જનતાની જે એની અપેક્ષા છે એ પૂરી કરી શકે એવો પક્ષ જોઈએ. કારણ કે જે પક્ષની અંદર રહેવાથી એના પક્ષની આંતરિક ડખા એટલા હોય, આજે એક જ વ્યક્તિના કારણે પક્ષ ચાલતો હોય કે એક જ શાસનના કારણે ચાલતો હોય કે જેના કારણે ધીરે કરીને પક્ષ નામશેષ થતો જતો હોય. અને આવી પરિસ્થિતિની અંદર જયારે એ પ્રજાની જે અપેક્ષાઓ છે અપેક્ષાઓને પાર ન ઉતારી શકતો હોય ત્યારે વ્યક્તિ કંટાળીને રાજીનામું આપતો હોય છે. કારણ કે પ્રજાએ એને 5 વર્ષ પૂરા માટે મેન્ડેટ આપેલો હોય છે. પરંતુ
એ પ્રજાની લાગણી સમજીને જ રાજીનામું આપતો હોય છે કે આ પક્ષમાં રહી અને આ પ્રજાની લાગણીને હું પૂર્ણ નહીં કરી શકું. આ એક એની ભાવના હોય છે અને એ ભાવનાને કારણે કદાચ ફરીથી ચૂંટાવા જતો હોય છે અથવા તો આજે ફરીથી એની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને પક્ષ ટિકિટ પણ આપતી હોય છે. આવી યજ્ઞેશભાઈ, એટલે એવું સમજવું કે વિરોધ પક્ષમાં રહેલા ધારાસભ્ય પોતાના મત વિસ્તારના કામ નથી કરી શકતા અથવા તો સત્તા પક્ષ તેને કામ નથી કરવા દેતી, આપના નિવેદન ઉપરથી એવું અનુમાન લગાવી શકાય? ના 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 એવું સ્પષ્ટ નથી. મારું નિવેદન સ્પષ્ટ છે કે જે પક્ષની અંદર છે એ પક્ષની વિચારધારાના કારણે એ પ્રજા સુધી સરકારની યોજનાઓ પહોંચાડી શકતો નથી. યજ્ઞેશભાઈ, કુંવરજી બાવળિયા જેવા સિનિયર ધારાસભ્યો પણ ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે જો કામ કરવું હોય તો સત્તા પક્ષમાં જવું પડશે, નહીં તો કામ નહીં થાય. સત્તા પક્ષની વાત નહીં, સત્તા પક્ષની વાત હોય કે સત્તા પક્ષમાં જાય તો જ કામ થાય. સત્તા પક્ષમાં ભારતીય જનતા પાર્ટી છે એટલે કોંગ્રેસ તૂટી રહી છે. આજે મધ્યપ્રદેશની અંદર જો વાત કરીએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તા ઉપર હતી છતાં તૂટી. કેમ તૂટી? કારણ કે વખતે કોંગ્રેસ જ તૂટે છે તો આજે એની આંતરિક કથાના કારણે તૂટી રહી છે. જો સત્તા ઉપર હોવા છતાં પણ કોંગ્રેસ તૂટતી હોય, સત્તા ઉપર ન હોવા છતાં પણ કોંગ્રેસ તૂટતી હોય, આ બંને પરિસ્થિતિમાં જો કોંગ્રેસ જ તૂટતી હોય તો કોંગ્રેસે પોતે આત્મમંથન કરવું જરૂરી છે. બેસી ડિબેટની અંદર આક્ષેપો લગાવવા કે આજે ખુલાસા આપવા બહુ સહેલા છે, પણ આત્મમંથન કરી અને પ્રજાનો જનમત ફરીથી જીતવો એ બહુ અઘરું છે. આ સ્પષ્ટ વસ્તુ છે આની અંદર. યજ્ઞેશભાઈ, આ બહુ સરસ શબ્દ છે, આત્મમંથન, આત્મચિંતન, આત્મશિબિર. આ બધું છે ને ચૂંટણી હાર્યા પછી દરેક રાજકીય પક્ષો કરતા હોય છે અને આજે તમે ફરી એક વખત આ શબ્દ યાદ દેવરાવી દીધો. ચલો, એક છેલ્લો સવાલ કે જે છેલ્લો એક સવાલ મેં પૂછ્યો હતો કે ઘણા બધા એવા નેતાઓ હોય છે કે જેમની ઉપર કેસ ચાલતા હોય છે અને આવા નેતાઓ જ્યારે ભાજપમાં સામેલ થઈ જતા હોય છે, આ ખુલ્લો આક્ષેપ છે રાજકીય વિશ્લેષક અને કોંગ્રેસ તરફ અને ક્યાંક પ્રજા પણ આ સવાલ પૂછી રહી છે કે એવા તો શું જાદુઈ છડી અથવા તો ગંગાજળ છાંટી દે છે કે જે પછી આ કેસોની ફાઇલ જ બંધ થઈ જાય છે, કેસ ચાલતા જ નથી? કોઈ પણ કોર્ટ કેસ હોય કે આજે સીબીઆઈ ના કેસ હોય, એ દરેક સંસ્થાઓ આજે કોંગ્રેસના સમયમાં પણ સ્વાયત્ત હતી, ભારતીય જનતા પાર્ટીના સમયમાં પણ સ્વાયત્ત છે. એટલે એના માટે કોઈ પક્ષ કે કોઈ રાજકીય પક્ષના નેતાઓ એ સ્વાયત્ત સંસ્થાઓ પર ક્યારેય કોઈ વટહુકમી કે જોહુકમી કરી શકતા નથી. એટલે એની રીતે એના કેસોમાં નિર્દોષ થતા હોય એ જોખમનો જોગ છે, એને આની સાથે જોડવું એ પણ આપણી ભૂલ છે. યજ્ઞેશભાઈ, લિસ્ટ તૈયાર કર્યું છે 2022માં, હજુ કેટલા લેવાના છે? ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઈની વિકાસની વિચારધારા છે, આજે અમિતભાઈની રાષ્ટ્રવાદની વિચારધારા છે અને આ વિચારધારા સાથે આજે 2 સંસદ સભ્યો હતા ત્યારથી ભારતીય જનતા પાર્ટીએ શપથ કરી છે અને આજે ભારતની અંદર પ્રચંડ બહુમતીથી બીજી વખત પણ ચૂંટાઈને આવ્યા છે. ગુજરાતની અંદર જો વાત કરીએ તો 26 માંથી 26 બેઠકો 2 વખત લોકસભાની ચૂંટાઈ છે. એટલે આ પરિસ્થિતિની અંદર જયારે ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય તો ભારતીય જનતા પાર્ટી માટે પ્રજાનો મત શિરોમાન્ય છે. પ્રજાના મતની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માટે આજે સી આર પાટીલ સાહેબ જે પ્રમાણે ગુજરાતની અંદર લોકસભા બેઠકની ઇલેક્શન વખતે 10 જેટલા ધારાસભ્યોને તમે ખેંચી લીધા કોંગ્રેસમાંથી. ખેંચવાનો કોઈ પ્રશ્ન નથી. આજે કોંગ્રેસે આજે રાજ્યસભાની વાત કોઈ પણ હોય, આજે જો કોંગ્રેસ એવું કહેતી હોય કે આ ભારતીય જનતા પાર્ટી આ લઈ ગઈ ને આ લઈ ગઈ ને આના કારણે આમ થયું ને આના કારણે આ થયું, તમે શું કરવા માટે રાજી થાવ છો? તમે વિચારો ભારતીય જનતા પાર્ટીમાં તમારા ગયા કેમ એનું પેલા આત્મમંથન કરો. આજે તમારા ત્યાંથી તૂટ્યા એનું તમે ખુશ થાવ છો ગયા? આવી ખુશી મહેરબાની કરી ન કરો. તમે તમારું આત્મમંથન કરો. કેમ તમે તૂટી રહ્યા છો? કેમ તમારો ધારાસભ્ય તમારાથી જઈ રહ્યો છે? એનું આત્મમંથન તમારે કરવું જરૂરી છે. ભાજપ લઈ ગયું, ભાજપ આમ કરી ગયું, ભાજપ તેમ કરી ગયું. આજે મારો દીકરો, મારી દીકરી 43 થયા છે, 2022માં 50 હાફ સેન્ચુરી થશે. એવો કોઈ પ્રશ્ન નથી. ભારતીય જનતા પાર્ટી એક રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારા સાથે આગળ વધી રહી છે અને આગળ વધશે. પ્રજા એને જનમત આપી રહી છે અને પ્રચંડ જનમતથી આજે ગુજરાતની અંદર સી આર પાટીલ સાહેબ, એટલે આજે યજ્ઞેશ દવે પણ જે સી આર પાટીલે કીધું એમ એ વાક્યને સમર્થન આપે છે કે હવે એક પણ કોંગ્રેસી નેતા ન જોઈએ. સી આર પાટીલ સાહેબે જે શબ્દ બોલ્યા છે એ શબ્દ હું પણ ફરીથી દોહરાવું છું. એટલે એમના શબ્દોને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે જે શબ્દો એમને પ્રેસ કોન્ફરન્સની અંદર કહ્યા છે તો એમના સ્પષ્ટ શબ્દો છે. એમની સ્પષ્ટતાને આજે આપણે સ્વીકારવી પડે. બિલકુલ. ચલો, હું હેમાંગભાઈ પાસે હવે જવા માંગુ. હેમાંગભાઈ, આમ તો પ્રતિક્રિયા આપવા તમે ક્યારના તત્પર હતા, પણ તમે જાણો છો એમ કે જીએસટીવી નું આ કલ્ચર નથી કે અમે વર્સિસ પ્લેટ બનાવીએ છીએ, એટલે વારાફરતી દરેકને સમય આપીએ છીએ. શું કહેશો યજ્ઞેશભાઈના પહેલા તો સવાલના જવાબ? દેવાંગભાઈ,
કદાચ દર્શક મિત્રોના માધ્યમથી હું આપને જણાવી દઉં કે હું ગુજરાતની જે 100 વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદ છે એનો ચૂંટાયેલો મધ્યસ્થ સમિતિનો સદસ્ય છું. શેખી શબ્દ જે છે એ શેખી શબ્દને હિન્દીમાં બડાઈ કહેવાય અને ઇંગ્લિશમાં બોસ્ટ કહેવાય. એટલે કે અભિબોલા અને અભિફોક આ બિલકુલ સંસદીય શબ્દ છે અને આ સંસદીય શબ્દ જે છે એ બિલકુલ એમના પ્રમુખને એકદમ સેટ થાય છે, ફિટ થાય છે. 2 દિવસ પહેલા એસટીના બસમાં રૂમાલ મૂકવાની વાત કરી અમારા ધારાસભ્ય માટે. અમારા ધારાસભ્યશ્રીએ જ્યારે આ રૂમાલ મૂકવાની વાત કરી ત્યારે મારા જ આ વિદ્વાન પ્રવક્તા જે અત્યારે સામે બેઠેલા છે ભારતીય જનતા પક્ષના માનનીય યજ્ઞેશભાઈ, એમણે એક ટીવીમાં તમે જોયું હોય તો અમરીશભાઈ ડેરના તો અમારા ધારાસભ્યના કામોના, અમારા ધારાસભ્ય વિશે એટલા બધા વખાણ કરી નાખ્યા કે એને કદાચ અત્યારે આ બીજી વાર એ શબ્દને એ લીટી બોલી પણ ના શકે એટલા વખાણ કર્યા. અને આજે આ એસટી બસમાં મૂકેલો રૂમાલ જે છે એ કોઈને છીંક આવી અને એને લૂસીને ક્યાં જતો રહ્યો એ રૂમાલ અત્યારે દેખાતો નથી. કારણ કે વારંવાર બોલવું અભિબોલા અને અભિફોક આ શબ્દ જે છે નીતિનભાઈ પટેલે કોના માટે વાપર્યો એ તો મને ખબર નથી. અને વાત જો કરતા હોય હંમેશા કે અમારી 26 માંથી 26 સીટો આવી, અમારી આમાંથી આ સીટો આવી, તો પછી શા માટે કોંગ્રેસના લોકોને લીધા? ભાજપના પેજ પ્રમુખોથી લઈને ભાજપના જે સક્ષમ કાર્યકર્તાઓ છે એમને શા માટે માત્ર ધજા પતાકા બાંધવા માટે અને કોંગ્રેસમાંથી આવેલા મંત્રીઓની ખુરશીઓ સાફ કરવા માટે એમની હાલત ખરાબ કરી નાખી છે? અભિબોલા અભિફોક જેવી વાત જે છે એ ભૂતકાળની અંદર એમણે તો જ્યારે મેં અગાઉ પણ કીધું કે ધારાસભ્યોની ટિકિટ આપવાની વાત હોય એનેથી વધારે વિશ્વના અને દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્યની પ્રધાનમંડળનું સોગંદ જે છે એ લેવાનું કોઈ અટક્યું હોય તો એ પહેલીવાર આ ગુજરાતની અંદર થયું છે. કારણ કે એની અંદર પણ આ અભિબોલા અભિફોક અને શેખી જે છે કહેવાતી એ એની અંદર હતી. વાત મારે કરવી છે અત્યારે એમણે જે વાત કરી કે કોંગ્રેસના લોકોએ શું કામ કર્યું. અરે ભાઈ, સરકાર તમારી હતી, તમને સરકારને પ્રશ્ન પૂછવામાં આવે કે કોરોના કાળમાં તમારી નિષ્ફળતા ક્યાં ગઈ, એ કોંગ્રેસને પ્રશ્ન ના પૂછવાનો હોય, એ સરકારને પ્રશ્ન પૂછવામાં આવે છે ને જનતા પૂછે છે. ભલે તમે કહો છો કે ગાંધીનગરની અંદર અમારી હાર થઈને 85% તમને મત મળ્યા કે સીટો મળી, પણ ભાઈ તમે જોયું ભાણવડ નગરપાલિકા 25 વર્ષના શાસન પછી કોંગ્રેસ પાસે આવી. જસદણની અંદર જિલ્લા પંચાયત સીટ એટલે કે ધારાસભ્યની સમકક્ષ સીટો ગણાય જિલ્લા પંચાયતની સીટો. રાજકોટની અંદર 2 સીટ, જુનાગઢની અંદર એ મહાનગરપાલિકાની સીટ, આ બધું જ કોંગ્રેસ જીત્યું છે. અને એનાથી વધારે અભિબોલા અભિફોક જે છે દેવાંગભાઈ, એ વાત મારે શેખીની કરવી છે કે શેખી કોઈ પણ શબ્દમાં વાપરી શકાય. તમે ખેડૂતોનો કાયદો લાવ્યા અને પાછો નહીં હટે એમાં પણ શેખી શબ્દ હતો. હેમાંગભાઈ, કદાચ યજ્ઞેશભાઈએ એક શેખી શબ્દ હું બોલ્યો અને કદાચ એની ઉપર એમને વાંધો પણ નથી અને બીજી વખત વાંધો એમને ઉઠાવ્યો પણ નથી. હવે રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસે આ વખતે એવું લિસ્ટ તૈયાર કર્યું છે કે આપણે કયા એવા ધારાસભ્યો છે જેની ઉપર કેસ ચાલી રહ્યા છે અને એવા ધારાસભ્યોને કેવા સાચવવા એવી સ્ટ્રેટેજી તૈયાર કરી છે? કારણ કે તમારા તરફથી જ પછી આક્ષેપ લગાવવામાં આવે છે કે શામ દામ દંડ ભેદની નીતિથી ભાજપ અમારા ધારાસભ્યોને ખેંચી ગયું અને પછી પવિત્ર જળ છાંટીને એમને પવિત્ર કરી નાખ્યા. જુઓ, તમને એક હમણાં જ પેટા ચૂંટણીનું આપ તમારા પ્રશ્નના સંદર્ભમાં જવાબ આપું છું. હમણાં જે પેટા ચૂંટણી થઈ એનું પરિણામ જોયું કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસને સીટો વધારે આવી અને એની અંદર પણ હિમાચલ પ્રદેશ જેવી જગ્યા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી છે એમના વિસ્તારમાં લોકસભા સીટ હોય કે ત્યાંની તમારે વિધાનસભાની સીટો હોય કે રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીને ચોથું આવવું, આ જે છે આ જે ઇન્ડિકેશન છે, આ ઇન્ડિકેશન એ દર્શાવે છે કે પ્રજા આવે છે એ ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી કંટાળી છે. પ્રજાને આ તો છે ને પેલું ચટ મંગની પટ બિયા જેવી વસ્તુ થઈ. જેવું એમણે લોકશાહીની અંદર આમને તીર નાખ્યું એવું તરત જ પેટ્રોલના ભાવો જે છે એ થોડા ઘણા ઓછા કરવા પડ્યા. એવું તરત જ આ કિસાનનો કાયદો, કાળો કાયદો છે એ પાછો ખેંચવો પડ્યો. એટલે અત્યારે કોંગ્રેસ પક્ષની અંદર એક નવી ઉર્જાનો સંચાર થયેલો છે.
જનતાએ અત્યારે કોંગ્રેસને જે સીટો આપેલી છે, આજે તમે જુઓ કે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા હોય, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ હોય, શક્તિસિંહજી હોય, સિદ્ધાર્થભાઈ હોય, ભરતભાઈ હોય, અર્જુનભાઈ હોય, લોકોના ઘેર ઘેર જઈ રહ્યા છે. લોકોના હાર્દિકભાઈ પટેલ હોય, લોકોના ઘેર ઘેર જઈ રહ્યા છે. જનજાગરણ અભિયાન દ્વારા તમે જોયું. અને આજે તો ગુજરાત અને સમગ્ર દેશની અંદર કિસાન વિજય દિવસ પણ ઉજવવામાં આવેલો છે. અમે તો પ્રજાની વચ્ચે જઈ શકીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રજાની વચ્ચે જઈ શકતા નથી, માત્ર અંદર અંદર પોતાના સ્નેહ મિલનો કરે છે. એ સ્નેહ મિલનોની અંદર પણ આજે તમે જોયું કે પૂર્વ મુખ્યમંત્રી પાટીલ ભાવના જ કાર્યક્રમમાં ના આવ્યા, વજુભાઈ વાળા પણ ના આવ્યા. આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આત્મમંથન એમને કરવાની જરૂર છે. માત્ર એસટી બસમાં રૂમાલો મૂકવાથી કામ નહીં થાય. એસટી બસને સુધારવી પડશે અને એસટી બસને ઓનલાઈન કરવી પડશે અને લોકોને સીધે સીધી સીટ મળી જાય એવી વ્યવસ્થા કરવી પડશે. એટલે તમે એમ કહો છો કે સીધે સીધી ઓફર કરો, આવું આડકતરું ના બોલશો. જનતા માટેની વાત હતી, મેં એસટી બસની વાત કરી. યજ્ઞેશભાઈ, આપની પાસે આવું છું, પછી રાજકીય વિશ્લેષક પાસે જવું, કારણ કે ઘણા બધા મુદ્દા હેમાંગભાઈ એવા સૂચક કીધા છે. એક તો વારંવાર સીઆર પાટીલે, હમણાં છેલ્લા જો ઘણા દિવસોની વાત કરવામાં આવે તો એક તો પ્રદેશ અધ્યક્ષ છે, પોતાના તરફથી આપેલી પ્રતિક્રિયા એટલે પાર્ટીને માટે શિરોમાન્ય ગણવામાં આવે છે. ચાહે યજ્ઞેશભાઈ એ નોનવેજ કે ઈંડાની લારીનો મુદ્દો હોય, ચાહે એ પાર્ટીના અંદર ચાલી રહેલો ખટરાગનો મુદ્દો હોય, રાજકોટની અંદર જે ચાલી રહ્યું છે રાજકારણ એનો મુદ્દો હોય કે પછી અમરીશ ડેરનો મુદ્દો હોય, વારંવાર સીઆર પાટીલે પોતાના નિવેદનો ટ્વિસ્ટ કર્યા અને નિવેદનો ઉપર સ્પષ્ટતા પણ આપવી પડી. જયારે કોઈ પણ નિવેદનોને આજે નિવેદન કર્યા પછી એનો કોઈ ઊંધો અર્થ નીકળતો હોય અથવા તેને ટ્વિસ્ટ થતું હોય તો એનો ખુલાસો જરૂરી છે. આજે હું કોઈ શબ્દ બોલ્યો, એ શબ્દનો અર્થ કદાચ પ્રજામાં ઊંધો જતો હોય તો મારે શબ્દનો ખુલાસો કરવો જોઈએ કે મારે જેમ હમણાં હેમાંગભાઈ શેકી શબ્દ માટે આખો એક નિબંધ લખ્યો, બરોબર છે, એમના સાહિત્ય અકાદમીના જે એ સભ્ય છે એ સભ્યપદ પુરવાર કર્યું એક શબ્દ માટે એમને નિબંધ લખીને. પણ એ પ્રમાણે આજે કોઈ વ્યક્તિએ કોઈ શબ્દ કે વાક્ય બોલ્યું અને એ વાક્યનો જયારે ટ્વિસ્ટ થતું હોય તો એનો બીજા દિવસે કે ત્રીજા દિવસે જયારે એનું ટ્વિસ્ટ થાય એવું લાગી રહ્યું છે તો એનો ખુલાસો આપવો જરૂરી છે. એમાં કઈ ખોટું નથી અને એમાં કઈ રક્ષોક નથી. આજે ગુજરાત પણ યજ્ઞેશજી, પાર્ટીની અંદર અત્યારે જે પ્રતિક્રિયા આવી રહી છે, પાર્ટીની અંદર જે પ્રતિક્રિયા, કારણ કે જો નોનવેજ કે ઈંડાની લારીનો મુદ્દો હોય તો રાજેન્દ્ર ત્રિવેદીએ એવું જણાવ્યું હતું કે ભાઈ રસ્તા ઉપર ધંધો કરતા દરેક લોકો, એવું નહીં કે નોનવેજની લારી, જે લોકો પણ લારી લઈને ઉભા છે એ એક જાતનું એન્ક્રોચમેન્ટ છે અને એની ઉપર લેન્ડ ગ્રેબિંગ નો કાયદો લાગુ પડવો જોઈએ. એ જ મુદ્દે પછી સીઆર પાટીલ આવીને કહે છે કે અમે અમારા મેયર અને નેતાઓને સૂચના આપી દીધી છે કે આ મુદ્દે પ્રતિક્રિયા જે કરવાનું છે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. રાજકોટના મુદ્દા ઉપર પાર્ટીનો અંદરનો ખટરાગનો મુદ્દો છે એ ઉપર પણ સ્પષ્ટતા આપવી પડી. અમરીશ ડેરના મુદ્દે પણ આપે પણ સાંભળ્યું છે અને આપે પણ જોયું કે હળવા મનથી ભલે એમને ઓફર કરી હોય પણ આજે ફરીથી સ્પષ્ટતા આપવી પડી. અને હું તમને બધા જ મુદ્દાની વાત કરું દેવાંગભાઈ કે આજે રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જે પ્રમાણે વાત કરી તો એમને એ વાત કરી કે બિનકાયદેસર રીતે આજે અને કોઈને નડતર રૂપ હોય અને એવી જગ્યાની અંદર કોઈ લારી હોય એ ભલે નોનવેજ કે વેજ હોય એ ખોટી રીતે છે. આજે પાટીલ સાહેબનું પણ તમે પૂરું નિવેદન સાંભળજો. એમને કીધું કે નગરપાલિકા કે મહાનગરપાલિકાની અંદર કોઈ બિનકાયદેસર રીતે હોય એના માટેની આ વાત છે. કોઈ પણ ઈંડાની લારી કે કોઈ પણ મટનની લારી હટાવી પછી આજે કાયદેસર રીતે હોય કે એને કોઈ પરમિશન મળેલી હોય એ પ્રમાણે ઉભી હોય એનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે કોઈ વ્યક્તિ શું ખાઈ શકે છે અને કોઈ વ્યક્તિ શું વેચી શકે છે. એટલે આ વારંવાર નિવેદન કરવા અને નિવેદનો પછી સ્પષ્ટતા કરવી એટલે શું પાર્ટીની અંદર સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે કે એક વખત નિવેદન કરો પછી એની પાછળ પાછી સ્પષ્ટતા આપવા માટે બીજી વખત જાઓ? નિવેદનો કર્યા પછી આજે નિવેદનને જો ટ્વિસ્ટ કરીને લેવામાં આવતું હોય તો એ નિવેદનની સ્પષ્ટતા કરવી એ જરૂરી છે અને પ્રજાના હિત માટે જરૂરી છે, એના માટે નથી. પરંતુ એક વાત છે કે જે હમણાં હેમાંગભાઈ કીધું એનો પણ મારે જવાબ આપવો છે કે જયારે ગુજરાતની વાત ચાલે છે, જયારે પાટીલ સાહેબની વાત ચાલતી હોય અને એની ડિબેટ ચાલતી હોય ત્યારે આત્મસંતોષ માટે આપણે મિઝોરમ કે અને ઉત્તર પ્રદેશ કે રાજસ્થાનની સીટોની તુલના ગુજરાતની સાથે કરતા હોઈએ. મારા ભાઈ, ગુજરાતની અંદર પેટ્રોલના ભાવ ઘટ્યા એ પહેલા ગુજરાતની અંદર મહાનગરપાલિકા જીતી છે. ગુજરાતની અંદર આજે ખેડૂતોના કાયદા પાછા ખેંચ્યા એ પહેલા ગુજરાતની અંદર જીતેલી છે નગરપાલિકાઓ, એ પહેલા ગુજરાતની અંદર જિલ્લા પંચાયતો જીતેલી છે. એટલે જનમત પ્રજાએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને આપેલો છે. તમે આજે બહારની જગ્યાએ બે ત્રણ ચાર સીટો અલગ જગ્યાએ જીતી રહ્યા એનું સરખામણી ગુજરાતની અંદર ન કરો. બીજું, આજની ડિબેટ ગુજરાતની ચાલે છે, પાટીલ સાહેબના નિવેદન ઉપર ચાલે છે. આજે તમે એક પીઢ કોંગ્રેસની જેમ આજે વાતને આડાપાટે
લઈ જવા માટે તમે બીજી બહારની વાતો કરી, સારું થયું તો એની વાત કરી. બાકી અમેરિકા સુધી ચાલતા તો કોંગ્રેસીઓ છે એનો કોઈ ભરોસો નહીં કરી શકાય. જયારે જે ડિબેટ જે મુદ્દાની ચાલતી હોય એ આજે સાહિત્ય પરિષદના તેઓ સભ્ય છે એમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે જે મુદ્દાની ડિબેટ ચાલે છે ત્યાંની ડિબેટ ચાલે તમે વિષયને કહી શકો છો વળગી રહેવું રાજકીય જોઈએ અને વિશ્લેષક વિષયને પાસે. વળગી અને આપણે સારા પ્રવક્તા તરીકે વર્તવું જોઈએ. આમાં એવું છે કે એમણે કીધું કે હું અમેરિકા સુધી જઉં. મને હસવું એટલા માટે આવે છે કે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા આજે મને નવાઈ લાગી કે આજે નહેરુજીને લઈને ના આવ્યા. નહીતર તો ઠંડી આવે ને તો બામ ને વેસલીન ના લગાવે ને વાઢિયા પડે ને તોય નહેરુજીને જવાબદાર કહે છે. એટલે આ તો બધી વાત છે, પણ જે મુખ્ય વાત જે છે એ છે કે એમના પાર્ટી પ્રમુખ જે છે એમના નિવેદનની અંદર કોઈ ધાર નથી ને એમના નિવેદનને કોઈ સિરિયસલી લેતું નથી. એટલે જ વારંવાર આજે જ મારા પ્રવક્તા મોટાભાઈ જેવા મિત્ર એ કેટલીક વાર એમને પોતાને ના ખ્યાલ આવ્યો કે કોંગ્રેસના નેતાઓનું સમર્થન કરવું આવવાનું કે એમને આવેલા છે એમને આપણે શું કરવું. એટલે કે એ પહેલી વાર કેટલું બધું બોલ્યા કે ના બહુ સારું છે, કોંગ્રેસમાંથી અમારી વિચારધારામાં આવે તો સારું છે, અને બીજી જ વારમાં એમ બોલ્યા કે હું અમારા પ્રમુખના નિવેદનને વળગી રહું છું, હવે કોંગ્રેસમાંથી કોઈ નહીં આવે. એટલે જ્યારે આ પ્રકારની વસ્તુઓ બનતી હોય છે ત્યારે મારે તો એટલું જ કહેવું છે. યજ્ઞેશભાઈ જી ભાઈ બોલો, આપ બોલી લો પછી હું બોલી લઉં. નહીં, ભૂતકાળમાં જે લોકો આવ્યા હતા એના માટે નિવેદન હતું મારું. ઓકે ઓકે જયારે આવેલા એમને હવે નહીં આવે. અચ્છા, હવે નહીં આવે. પાટીલ સાહેબે નિવેદન સરસ. કર્યું પછી નહીં આવે. લઈ ગયા એ 43 માટેનું એ નિવેદન હતું અને એ દેવાંગભાઈને મેં જવાબ આપ્યો તો આપને નહોતો આપ્યો. સારું, વાંધો નહીં, પણ પેલા રૂમાલનું શું કરશો હવે? એસટી બસ ચલો હવે હવે કાર્યક્રમ હેમાંગભાઈ, હવે એ રૂમાલ કોની માટે છે એ આવનારા દિવસોમાં ખબર પડશે કે રૂમાલ કોણ લઈને ગયું અને કોને છીક આવી હતી. વાસુદેવભાઈ આપની પાસે આવવા માંગીશ. કાર્યક્રમ અને ચર્ચા મજબૂત થઈ રહી છે અને વ્યવસ્થિત થઈ રહી છે ડેકોરમ પ્રમાણે, કારણ કે રાજકીય પક્ષોના પ્રવક્તા પણ એક પછી એક બોલી રહ્યા છે. ચર્ચામાં મને એક વાત એ ગમી કે લોકશાહીની અંદર ભલે પક્ષ પલટો થતો હોય, અને આ જૂની વાત નથી, આ પરંપરા રહી છે પક્ષ પલટાની, અને એ પક્ષ પલટું કરનાર જે નેતાઓ છે એમનો ઇતિહાસ શું રહ્યો છે એ પણ આપણે બધા જાણીએ છીએ. પણ આનંદ એ વાતનો થયો આજે કે આ બંને રાજકીય પાર્ટીના પક્ષના પ્રવક્તાઓ એકબીજાના પક્ષની ચિંતા કેટલી કરે છે. એટલે આ હજી લોકશાહી માટે એક સારી નિશાની છે. હા, તો ચૂંટણીઓ નજીક આવી છે એટલે તો લોકશાહી માટે સારી નિશાની જ હોય ને. સવાલ ચૂંટણીઓ નજીક આવે ત્યારે તો સીધા ચાલે, સાપ દરમાં જાય ને એટલે સીધો થાય, એના જેવું છે. રહી વાત પક્ષ પલટાની, તો પક્ષ પલટો એક એવી ચીજ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે સ્ટેન્ડ બદલ્યું. શું સ્ટેન્ડ બદલ્યું ભારતીય જનતા પાર્ટીએ? કે ગુનેગારોની ભરતી કરો ને આવે એટલે બચાવો. એ સિલસિલો જે ચાલ્યો અને એ સિલસિલાને આ ગુજરાતમાંથી પ્રયોગ ચાલુ થયો અને આ પ્રયોગના આધારે દિલ્હીમાં સરકાર બની. એટલે એ જે પક્ષ પલટો, હવે એ પક્ષ પલટો છે જેના કારણે એમને સત્તા બની, હવે ભારે પડવાની સંભાવનાઓ થઈ છે. એટલે નો રિપીટ થિયરી, અને ભારતીય જનતા પાર્ટીમાં બધાને ખબર છે કે ગમે તેને ઉપાડીને ગમે ત્યાં મૂકી તો કોઈ ચૂંકે ચા કરવાનું નથી. અને સ્કાયલેબ તો ભારતીય જનતા પાર્ટીના સિસ્ટમમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરવા વાળા, સંઘમાં કામ કરવા વાળા લોકોને ટિકિટો ફળવાય છે તો પહેલેથી નક્કી છે, અથવા તો એ સમાજમાંથી પણ સીધા લાવીને મૂકી શકે છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં નો રિપીટ આ નવું નથી, પણ એમને જે રીતે ઉપયોગ કર્યો હમણાં, એના લીધે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને બહુ મોટી ખોટ, એટલે જેને ખોટ કહેવાય ને એવી સ્થિતિ પેદા થઈ. એટલે હવે એ સુધારવા જઈ રહ્યા છે. સારું છે, હું તો દેશ હિતમાં જ માની રહ્યો છું કે હમણાં જે નો રિપીટ એ લાવી રહ્યા. કદાચ વાસુદેવભાઈ ટેકનિકલ કારણોસર આપણી સાથે નથી જોડાયા, પણ હું પ્રશાંતભાઈ આપની પાસે આવવા માંગુ છું. પ્રશાંતભાઈ, આપને સવાલ મારે એ પૂછવો છે કે વારંવાર ન ફક્ત એક રાજકીય પક્ષના હું પ્રમુખની વાત કરું છું, દરેક રાજકીય પક્ષના મોટા નેતાઓની વાત કરું છું કે જે વારંવાર પોતાના સ્ટેટમેન્ટ્સ બદલતા હોય છે, અને એ સ્ટેટમેન્ટ બદલવાના કારણે ક્યાંક પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, સંગઠનમાં કામ કરતા લોકો ઉપર પણ એની ખરાબ અસર જતી હોય છે. અને પછી પોતાના જ વાક્યને ટ્વિસ્ટ કરીને તમે લીધું છે, મીડિયા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવો અને પછી ફરીથી સ્પષ્ટતા કરવા આવવું, આ કેટલા અંશે યોગ્ય છે? અને આની અંદર પછી જે લોકો પક્ષ પલટો કરવાની રાહ જોઈને બેઠા હોય અથવા તો તૈયારીમાં હોય એ લોકો માટે પણ અસમંજસની સ્થિતિ ઊભી થતી હોય છે. બહુ બધી સરસ ચર્ચા થઈ, એટલે મને એવું યાદ આવ્યું, કારણ કે હેમાંગભાઈએ સાહિત્યની વાત કરી, યજ્ઞેશભાઈ મારા સાહિત્યના ખૂબ શોખીન છે, અને સ્ટેટમેન્ટ એટલે શબ્દ ઉપર આપણે આવ્યા. એટલે શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાઉં, એક શબ્દ હે ઔષધિ ઓર કભી કભી વહી શબ્દ હો જાતા હે ઘાવ. ક્યારેક આવું થતું હોય છે, એટલે આપણે શબ્દને એટલા માટે વળગી રહેવું પડતું હોય છે. અને અમારા માયાભાઈ આહિર કાયમ એક બહુ સરસ વસ્તુ કહે છે કે જીભ તોતડી હશે ને તો પોસાશે, પણ તોછડી નહીં હોવી જોઈએ.
એટલે હવે આ રાજકારણની જે વ્યાખ્યાઓમાં જે તોછડાપણું આવ્યું છે, ક્યાંક ને ક્યાંક ઘણા વખતથી અમારી એક ડિમાન્ડ છે કે આ દરેક પક્ષ એક પોતાનો એક સાયકોલોજીકલ સેલ બનાવે કે શું બોલવું, કેટલું બોલવું, તોલીને બોલવું. મંદુક તો બહુ દૂરની વાત છે, પણ આ બેફામ બફાટો નહીં કરવા, કારણ કે ચૂંટણીની સિઝન આવે એટલે આ બધું ચાલુ થતું હોય છે અને લોકો એકબીજામાં ઘૂસતા હોય છે. તમે જેમ કીધું કે એકબીજાના પક્ષની ચિંતા કરે છે, એટલે એ તકલીફ પણ છે ને, કારણ કે જનતાની ચિંતા નથી, પક્ષની ચિંતા છે. તમારો પ્રમુખ આવો, આમનો પ્રમુખ આવો, મારો પ્રમુખ આવો, તારો પ્રમુખ આવો. હવે આ બધાની વચ્ચે પક્ષ જેમ જેમ ચૂંટણી નજીક આવશે, ટિકિટ વાંચુકો, ટિકિટ કપાશે એટલે પક્ષ પલટાની ચિંતા કરે. એનો મતલબ શું થયો કે મહત્વાકાંક્ષી વાળું રાજકારણ થઈ ગયું. પહેલા જે રાજનીતિ થતી એ ખરેખર સાચા અર્થમાં દેશ માટે થતી હતી. ઘણા લોકો એવા હશે કે જેમણે પોતપોતાના પદ છોડી દીધા. હું રજવાડાને કાંઈ ઉદાહરણ આપું છું કે આપણા 562 રજવાડાઓએ પોતાના રજવાડા મૂકીને ભારતની એકતા બાંધવાનો પ્રયત્ન કર્યો, એમણે ભારતનું બંધારણ બનાવવાનો પ્રયત્ન કર્યો, એમણે ભારતને એટલે દેશના સીમાડા બનાવવાનો પ્રયત્ન કર્યો. હવે અત્યારે લોકોને એક ધારાસભ્યની તો ઠીક છે, કોર્પોરેશનની ટિકિટ કપાય. ઘણા આપણા નેતાના પુત્રોને આ વખતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નથી મળી તો અપક્ષમાંથી લડાયા છે. એટલે મહત્વાકાંક્ષી વાળો રાજકારણમાંથી બહાર આવવાની જરૂર છે, કારણ કે હવે જનતા પણ ક્યાંક જાગૃત થઈ છે અને આ મહત્વાકાંક્ષીના હિસાબે પક્ષોને પણ નુકસાન થઈ રહ્યા છે, રાજકીય પક્ષોને. એટલા માટે એમાંથી બહાર આવી અને જે સાચા અર્થમાં આપ કહો છો કે જાહેર જીવન, સેવા, તો આ બધા શબ્દોને વળગી રહો કે ખરેખર સેવા કરવાનું માધ્યમ છે તો સેવા કરો. મેવા મળવાના જ છે, જ્યાં જરૂર છે, જ્યાં લેવાના છે ત્યાં તમે છોડવાના જ નથી, એ અમને ખબર છે. પણ સાચા અર્થમાં સેવા, કારણ કે ખરેખર જનતા જાગૃત થઈ છે અને પહેલાનું મતદાન કદાચ એક ગાડરિયા પ્રવાહમાં થતું હશે, ક્યાંક બીજી કોઈ રીતે પણ ઇન્ફ્લુઅન્સમાં આવતું હશે. હવેનો મતદાર આવી નોર્મલ ટ્રેન્ડથી મતદાન નથી કરતો. એક ખરેખર ચહેરો જોવે છે, ક્વોલિફિકેશન જોવે છે, બદલાતી જતી સિસ્ટમ જોવે છે. એટલે આ બધું અંકે કર્યા પછી આ મત મળતો હોય છે. એટલે એક એક મત કેટલો કિંમતી છે, એની જેમ તમને વેલ્યુ છે એમ જનતાને પણ એટલી વેલ્યુ થઈ ચૂકી છે. એટલે આ બધું ધ્યાનમાં રાખી આવનારું 2022 ઇલેક્શન એટલી સકારાત્મક રહે. મને ચિંતા છે મારા ગુજરાત માટે કે સકારાત્મક રહે અને આપણે એવા ઉદાહરણ આપવા પડીએ. યુપી ને બિહારની જે આપણે વાતો કરતા હોય છે કે ઇલેક્શન ટાણે શું થતું હોય છે, કેવી રીતે કેવા શબ્દો બોલાતા હોય છે, ઉમેદવારોને કેવા કિચડ ઉછળાતા હોય છે, આ બધામાંથી બહાર આવી સકારાત્મક રાજનીતિ કરે, અહીંના લોકોની, અહીંના પ્રશ્નોની ચિંતા કરે અને મુદ્દાને પણ વળગી રહેજો. જેવી રીતે આપણે શબ્દોને વળગી રહેવાની વાત કરીએ છીએ એવી રીતે મુદ્દાને, કારણ કે હું દર વખતે મુદ્દાને, વાતોને વળગી રહેજો. પાછું એવું ના કહેતા કે ટ્વિસ્ટ કરીને મીડિયાએ રજૂ કર્યું અને એની પણ પછી સ્પષ્ટતા આપવા આવવું પડે. વેલ, ફરીવાર વાસુદેવભાઈ આપણી સાથે જોડાયા. વાસુદેવભાઈ, આપ ક્યાંક ટેકનિકલ કારણોસર ડિસ્કનેક્ટ થયા હતા, આપની વાત પૂરી કરશો, આપને 1 મિનિટ આપું છું. જે થઈ રહ્યો છે, જ્યારે ગુજરાતમાં બહુ મોટી સંખ્યામાં કોંગ્રેસી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રવેશ કર્યા એ નીતિ બદલવાને કારણે થયો. ફરી એ નીતિ બદલી નાખે અને જૂની જે નીતિ છે એ લઈ આવે એ દિશામાં પ્રવૃત્ત થયા એવું લાગે છે. દેશના હિતમાં છે. પક્ષ પલટાને જે રીતે એમને પ્રાધાન્ય આપીને દેશમાં સૌથી મોટા પક્ષ તરીકે, એક સત્તા પક્ષ તરીકેની જે ઊભી કરવી હતી, એ કરવા માટે થઈને એમને લોકશાહીને બહુ મોટું નુકસાન કર્યું છે. ઠીક છે, પણ મૂળ પક્ષપલટો જે ગુજરાતમાં જે થયો અને હજુ પણ જો ભારતીય જનતા પાર્ટી આ સ્ટેન્ડ જ ઉપર રહેશે કે જેના ઉપર ગુના કેસ નોંધાયેલા છે, કેસ ચાલે છે, એવા લોકોને લઈને એમાં પછી રફે દફે કરવાની જે એની પોતાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ઉપર નહીં લગે તો મને તો સૌથી મોટી જે ખીજ છે એ તંત્ર ઉપર છે. તંત્રને ને સત્તા પક્ષને વિપક્ષને કોઈ લેવા દેવા નથી. આ તંત્રની જે સાંઠગાંઠ છે ભ્રષ્ટાચાર કરવા માટે તેના તંત્ર વાળાને પણ આ દેશના નાગરિકો આગળના દિવસમાં ધોઈ પીશે. મને નક્કી ખબર છે કે તંત્રએ હવે આ દેશમાં જાગવાની જરૂર છે ને તંત્ર જે રીતે ભ્રષ્ટાચાર કરે છે અને જે રીતે સત્તા પક્ષ જોડે સાંઠગાંઠ કરે છે એને સમજવાની જરૂર છે. તમે કિસાન આંદોલન દિલ્હીમાં ચાલે ને ગુજરાત કિસાન જયારે આંદોલનમાં જવા માંગતો હોય ત્યારે એને ત્યાં પોલીસ વાળાને બેહારી રાખો. તમે 2-3 મહિના સુધી તમે તંત્ર દુરુપયોગ જે તંત્ર કરી રહ્યું છે એમાં તંત્રને કઈ સત્તા પક્ષ કેમ કરવું જેવું જરૂર નથી. સવાલ અહીંયા લોકશાહી બચાવવાની થઈ રહી છે, સવાલ અહીંયા રાજકીય પક્ષોના હિતોની થઈ રહી છે, સવાલ અહીંયા રાજકીય પક્ષોના વિચારોની થઈ રહી છે, એમના સંસ્કારોની થઈ રહી છે. પણ જ્યારે ઇલેક્શન આવતું હોય નજીક ત્યારે એ બધા જ વિચારો ક્યાંક નેવે મુકાઈ જતા હોય છે. કારણ કે એક પાર્ટીને ભાંડતો માણસ 24 કલાક પછી બીજી પાર્ટીમાં જે પાર્ટીને ભાંડે છે એ જ પાર્ટીમાં સામેલ થાય છે અને બીજા 24 કલાકમાં એ જ પાર્ટી એની માટે લાલ જાજમ પાથરે છે. આવા દ્રશ્યો પણ આપણે ગુજરાતની રાજનીતિમાં જોયેલા છે. હવે જ્યારે ફરી એક વખત ઇલેક્શનની સિઝન આવી છે
ત્યારે ફરી એક વખત પક્ષ પલટાની પણ રાજનીતિ શરૂ થશે, એમાં પણ કોઈ બેમત નહીં. પણ આ પક્ષ પલટાની રાજનીતિ શું ખરેખર પ્રજાહિત માટે છે? અને જો પ્રજાનું હિત થતું હોય તો પક્ષ પલટો કરો, એમાં પણ ના નહીં. પણ પક્ષ પલટો કર્યા પછી પ્રજા કેન્દ્ર સ્થાને રહે છે ખરા? એ વિશે પણ વિચારવું જરૂરી છે. રાજનીતિમાં બદલાવ આવવો, રાજનીતિમાં પરિવર્તન થવું જરૂરી છે, પણ એ પરિવર્તન પ્રજાને કેન્દ્રમાં રાખીને થવું જોઈએ, ન કે પાર્ટીને કેન્દ્રમાં રાખીને કે ન કોઈ નેતાને કેન્દ્રમાં રાખીને થવું જોઈએ. રાજનીતિ હોવી જોઈએ, રાજકારણ ન કરવું જોઈએ. આ જ શબ્દો સાથે આજે આપણે આ કાર્યક્રમને વિરામ આપીએ. કાર્યક્રમમાં ભાગ લેવા માટે થઈને આપનો હેમાંગભાઈ, પ્રશાંતભાઈ આપનો આભાર, યજ્ઞેશભાઈ અને વાસુદેવભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.